તો રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે। તેના માટે સરકારે ₹1632 કરોડનું મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે 2 તબક્કામાં લાગુ થશે। પ્રથમ તબક્કામાં અંદાજે ₹950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે। માસ્ટર પ્લાનમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કોરિડોર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જે ગબ્બર પર્વત અને મંદિર અને માનસરોવરને જોડતું નેટવર્ક હશે। શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડવામાં આવશે। આ ઉપરાંત તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને પણ સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ કરાશે। મંદિર તરફ અંડરપાસ આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિપથ સતીઘાટ વિસ્તાર પણ વિકસાવવામાં આવશે।